I haven't met a single Gujarati in my life જેને ઢોકલા ખાવાનું નથી. આ લાઇટ ફ્લફી માઉથ વોટરિંગ ડિશને આપણે બસ સ્નેકનો દરજ્જો આપીને સાઈડ પર મૂકી દીધું છે. But do you guys know that this snack of ours has rich history behind it? તો આપણા ફેવરેટ સ્નેક ઢોકલાની સ્ટોરી લગભગ 1500 વર્ષ પુરાની છે. ગુજરાતી ક્યુઝિનની આઇકોનિક ડિશ ઢોકલા અસલમાં ગુજરાતના સુરસ એટલે મહારાજાસના કોટમાં પહેલી વખત બનાવવામાં આવી હતી. ઓરિજિનની વાત કરીએ તો ઢોકલા ઓરિજિનેટેડ ફ્રોમ ધ વર્ડ ઢોકલી, જેને ગુજરાતીમાં સમજીએ ઇટ ઇઝ સ્ટીમ. ઢોકલા was initially made using chana and urad dal, but later people started using besan. Came besan because besan took less time to make. This usage of besan to make dhokla was called khaman, and that's how the name khaman dhokla came into existence. ઢોકલા એક એવું સ્નેક છે જે તમને હર ગુજરાતી ઘરે મળશે. ઇટ્સ લાઇટ, ઇટ્સ હેલ્ધી એન્ડ પેક્ડ વિથ લવ. તો નેક્સ્ટ ટાઈમ તમે ઢોકલા ખાઓ ને તો યાદ રાખજો, આ ખાલી એક સ્નેક નથી, આ છે એક ટ્રેડિશન, એક જર્ની અને આપણા ગુજરાતી કલ્ચરનો અસલી સ્વાદ.